नमस्कार दोस्तों। तो जैसे कि आपने पार्ट 4 में देखा था कि हमने अंधे दादा दादी का घर बनाकर कंप्लीट कर दिया था और घर में 6 महीने का खाने का और रहने का सामान भी भर दिया था। और आज है अगला दिन और आज हम करने वाले दादा दादी के घर की ओपनिंग। नमस्कार दोस्तों, आज हूँ जालत गाम में आई गयो छूँ અને આ દાદી અને દાદા બંને બ્લાઇન્ડ છે। હું રોજે વિડીયો અપલોડ કરતો હતો, તમને ખબર જ છે કે બંને બ્લાઇન્ડ છે અને મેં જે ઘર બનાવવાની જવાબદારી લીધી હતી એ આજે મેં 9 દિવસના અંદર એ મેં ઘર તૈયાર કરી દીધું છે અને આજે ઘરની ઓપનિંગ હતી અને હું એ કહેવા માગું છું મારા ગ્રુપને, જે મારું ગ્રુપ છે નિસ્વાર્થ મારા જોડે 9 દિવસ રાતના દિવસ એ મારા જોડે બહુ જ મહેનત કરવા લાગ્યા છે। હું મારું દિલથી આભાર કહેવા માગું છું। અને બીજી વાત કે જે જાલત ગામના જે નીનામાં ફળિયાના જે લોકો છે, આજુબાજુ જે રહે છે, એ લોકોએ પણ અમને બહુ મદદ કરી છે। બપોરનું જમવાનું પણ અમારું ગ્રુપ છે બહુ મોટું, 30-35 જણાનું, એમનું બપોરનું રોજે જમવાનું એ લોકો જમવાનું બી બનાવીને અમને આપતા હતા। અને આ અમારા રિપોર્ટની જે સંજયભાઈ એ પણ અમારા મદદરૂપ બન્યા છે। તો આવી જ રીતે લોકો અમને મદદ કરતા રહેશે અને અમારા સાથે જોડાશે તો અમે પણ આગળ પણ જરૂરિયાતમંદ લોકોની બહુ આગળ પણ મદદ કરીશું। છે કે અપુ શેઠ છે અમારા, બરાબર, એ અને અપુ શેઠે અમને બહુ અમારા મદદરૂપ બન્યા છે। તો આવી જ રીતે લોકો અમારા જોડે જોડાશે અને મદદરૂપ રહેશે તો આગળ પણ અમે જરૂરિયાતમંદ લોકોની બહુ આગળ હેલ્પ કરવાના છે। જય હિન્દ, જય ભારત। दोस्तों नमस्ते, मारू नाम डामरुजय हिरजीभाई, हूँ जालत गामनो वतनी छूँ। मारू घर मारा ज्यां आज ओपनिंग है एना माटे अहींया मारा मित्र मंडल अने सहयोग मारा सेवको अहींया आव्या छे। तो खरेखर एमने हूँ दिलथी अने खूब खूब आभार मानु, जेथी करीने मने जे सपना में विचार नहीं तो ये सपना खरेखर मारा पूरा करे एवी मारी शुभकामना। અને અમારા અપુ શેઠ પણ અહીંયા આવેલા છે, એમને પણ બહુ મદદ કરી અને અમારા આડોશી પાડોશી પણ શાકભાજી કે જમવાનું પણ વ્યવસ્થિત ભાઈઓને ખવડાવ્યું, એમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ।
મારું નામ ખરડિયા સંજયભાઈ માવડાભાઈ, હું જાલત ગામનો ડેપ્યુટી છું અને મીનામાં ફળિયાનો વતની છું. અને મારા ફળિયામાં 2 કાકા કાકી એક બ્લાઇન્ડ છે બંને. એમને તો ઘણા સમયથી એક કાચું મકાન હતું અને ભંગાર હાલતમાં હતું. અને થોડા દિવસ પહેલાં અનાડીભાઈને જાણ થઈ કે આ મીનામાં ફળિયામાં એક બ્લાઇન્ડ દંપતી રહે છે, તો એમની કંઈક મદદ કરી. એવી રીતના એ લોકોએ આવીને વિઝિટ કરી અને મકાન પડેલી હાલતમાં હતું. પછી એમને ટીમ તરફથી એમને બેડું ઝડપ્યું કે આ મકાન બનાવવાનું છે અમારે. તો આજથી 10 દિવસ પહેલાં એ લોકોએ કામ ચાલુ કરેલું. આજની તારીખમાં એ મકાન પૂર્ણ કરી આજે ગૃહ પ્રવેશ કરાવ્યા બંને દંપતીને. અને સારી એવી વ્યવસ્થા અંદર કરિયાણું, પલંગ, તિજોરી અને બાજુમાં બાથરૂમ પણ બનાવી આપ્યું છે. આગળ પણ આવી કોઈ જરૂરિયાતમંદને મદદ કરે એવી અમારા ગામ વતી અને મારા વતી અનાડીભાઈને શુભેચ્છા. નમસ્કાર મિત્રો, હું આજે ડામોર વિજયભાઈના ઘર પ્રવેશમાં આવ્યો છું. પ્લસ આજે બહુ ખુશીનો દિવસ છે કે એમનું મકાન 9 દિવસની અંદર કમ્પ્લીટ થઈ ગયું, અનાડીભાઈએ કરી આપ્યું. પણ હવે દુઃખની વાત એવી છે કે હું તો એક આર્મી મીનામાં સુનિલ છું, રિટાયરમેન્ટ ઓગસ્ટમાં થયો. તો એના પહેલાં આજથી 3 વર્ષ પહેલાંની વાત છે કે મકાન પડી ગયેલું. પણ જાણ એ લોકોએ કર્યું ના કર્યું એ તો ભગવાન જાણે. મેં તો જોઈને ગયો, 1 મહિનાની છૂટી આવું જવું દેખતો રહ્યો. પછી એક દિવસ મને એવો વિચાર આવ્યો કે દિનેશભાઈને મેં વાત કરી કે યાર આવું છે, 2 લોકો અંધ છે ત્યાં છતાં આપણા ગામમાં આમ કેમ નહીં થયું. પણ તો કે કોઈ વાંધો નહીં સુનિલભાઈ, આપણે કંઈક કરીશું, અનાડીભાઈને વાત કરીએ, અનાડીભાઈ કરશે. બોલા ઠીક હે. તો અહીં ગામમાં આવ્યો, પછી વિડીયો થોડો નાનો લીધો અને મોકલ્યો. તો અનાડીભાઈને પહોંચતો થયો. તો એની બાદ આગલી 5 મિનિટ મતલબ 15 મિનિટને અંદર અનાડીભાઈ કે ચાલો કંઈ નહીં આપણે વિઝિટ કરી આવીએ. વિઝિટ કર્યા બાદ કે અહીં હરકા આવ્યા, હકીકત જોયું કાકા કાકી કઈ રીતે રહેશે, શું છે શું નહીં. પછી હવે પહેલાં અમે મોઢાથી કીધું એ તો વાત અલગ છે, પણ એમે હકીકત જોયું એ બાદ અનાડીભાઈએ કીધું કે ના, આપણે કાલેથી જ કામ ચાલુ કરી દઈએ. हमने घर की ओपनिंग करने के बाद नाश्ता किया और अब मैं आपको बातें करवाना चाहता हूँ वहाँ के अड़ोस पड़ोस के रहने वाले गांव वालों से। આપણે અનાડીભાઈમાં છે. કોઈ સરકારે 2 વર્ષથી પડેલો હતો, કોઈ હાથ નથી લગાડ્યો. પંચાયત વાળા કે કોઈ મોટા અહીં વતાડ્યા, પૂઠા પડાયા, પણ કોઈ એ ભાઈ અંધ ભાઈ છે 2 માણસો તાલુકામાં બી ગયેલા, પણ એમને કોઈ વ્યવસ્થા કરી નહીં આલે. તો આ બંને દાદા દાદી જોઈ નહીં શકતા નહીં? ના, કોઈ ના બંને નહીં જોઈ શકતા. બરાબર બરાબર. તો આ લોકોને કંઈ રજૂઆત કરી હતી કે અમારે ઘેર બાંધો એમ કરીને આગળ કંઈ? આગળ અમને કોઈને ખબર નહીં હતી, પણ અમને જાણ પડી. બરાબર. તો અમારો ફોજીભાઈ હતો ને એમને જાણ પાડી. તો અનાડીભાઈને કીધું, અનાડીભાઈ આવ્યા. તાત્કાલિકમાં અમારું મકાન 5 દિવસમાં બનાવી દીધું. એટલે 5 દિવસમાં થઈ ગયું ને? હા, 5ના બધા 9 થયા. બીજા પણ એમ તો 4 દિવસમાં છણતર કામ પલાટર એવું કરી દીધું. બરાબર. અચાનક કોઈને એવું લાગે કે આ કઈ રીતે બનાવ્યું. બરાબર બરાબર. તો જો અનાડીભાઈ છે શું તમારા સગામાં થાય? સગામાં નહીં, પણ અમે બધા પાડોશી થોડું સગામાં અને ઓળખાણ હિસાબે થાય. મતલબ સગા નથી ત્યાં છતાં કામ કર્યું ને? હા, કામ કર્યું ને, સગા નથી. બરાબર બરાબર. તો તમે શું કહેવા માંગો છો અનાડીભાઈ? અનાડીભાઈ બહુ સારું કામ આવું કોઈ નથી કરી આલ્યું. બરાબર. અને અનાડીભાઈની ટીમને શું કહેવા માંગો? અનાડીભાઈને કે મેં અનાડીભાઈએ બહુ આશીર્વાદ આપ્યો અમને. બરાબર. અને આ અનાડીભાઈ જોડે જો બીજા લોકો છે આ લોકોને શું કહેવા માંગો?
બધા અહીં આશીર્વાદ આપ્યો, નજીકવાળા અહીં આપ્યો, અનાળીભાઈને કેમે આશીર્વાદ આપ્યો, બધાએ થોડું થોડું મદદ આપીને એકદમ તાલીમાં બહુ સારી રીતે મકાન બનાવી દેવાનભાઈ. બરાબર. તો કેવું લાગે છે હવે તમને? સારું લાગે અમને. તમને કેવું લાગ્યું? અમને સારું લાગ્યું ને કે આવું અમારા ગામવાળા લોકોએ પંચાયતવાળાએ બી નથી બનાવી. એવું અનાડીભાઈને ભણાવે ને? અનાળીભાઈ બનાવી.